જય જવાન, જય કિસાન મિત્રો. ગામ મારું ધોરાજી, જિલ્લો રાજકોટ. એક ખેડૂત અગ્રણી તરીકે, એક ખેડૂત આગેવાન તરીકે આજ ચોખવટ કરું છું આ ગુજરાતના તમામ મારા ખેડૂતોને આજની તારીખમાં કે આજે આપણા ગુજરાતના પનોતા પુત્ર પીએમ મોદી આજ કેન્દ્રમાંથી આવી રહ્યા છે 3 દિવસની મુલાકાતે. હું એક જાગૃત ખેડૂત તરીકે કહું છું મિત્રો, આજની તારીખમાં જય જવાન જય કિસાન. આ ઉદ્યોગપતિઓ માટે આવ્યા છે આપણા પીએમ. ગુજરાતની અંદર આ 3 દિવસનું રોત્રી રોકાણ કરવાની વાત કરે છે. આ શેના ઓપનિંગો કરે છે, શેના ઉદ્ઘાટનો કરે છે. આજે પીએમ આપણા શેના ઉદ્ઘાટનો કરવા આવ્યા છે? ઉદ્યોગપતિઓ માટે આવ્યા છે, એમઓયુ માટે આવ્યા છે, દેશ વિદેશોને આ બધા વહીવટો કરવા આવ્યા છે. આમ જનતા, આમ નાગરિક, આમ મારો કિસાન, આ ગુજરાતનો મારો ખેડૂત આજે ભાવની જણસી પાછળ ટળવળે છે. લોકો રોજગારી માટે ટળવળે છે. આજ ગુજરાતના લોકોને રોજગારી પણ નથી મળતી. અને શેના ઓપનિંગો, શેના ઉદ્ઘાટનો કરવા આવે છે પીએમ સાહેબ આપણા? મને એ નથી સમજાતું. એક ખેડૂત આગેવાન તરીકે હું આ ચોખવટ કરું છું આજની તારીખ. એવું તે ગુજરાતના શું ખેડૂતને આપી દીધું છે પીએમએ કે મારા ગુજરાતનો ખેડૂત સરધર થયો હોય એવું? મારી નમ્ર અપીલ છે પીએમ સાહેબને, સીએમ સાહેબને કે તમે ઉદ્યોગો માટે છે, તમે આ બધું કરવા બેઠા છો. મારો ખેડૂત આજેનો માલ પણ જણસી એ ઢોલે ટીપાઈ રહી છે. કોઈ પણ વસ્તુના ભાવ નથી. તમે દવા, ખાતર, હાથે જુઓ તો તમે કોઈ પણ વસ્તુના ભાવ નથી. અને આ ખેતી પ્રધાન દેશની વાતો કરે છે, આ કૃષિ મેળાઓની વાતો કરે છે, આ ગરીબ કલ્યાણ મેળાઓની વાતો કરે છે. આ ક્યાંનો ન્યાય છે? આ શેના ઓપનિંગો કરે છે? ઉદ્યોગોના આ ઉદ્યોગોની સરકાર છે. તો આમ જનતા, આમ રોજગારીની વાતો કરે છે. આ જ્યાં ત્યાં આજે વિદ્યાર્થીઓ ખેડૂતના હોય, ગરીબના હોય, મધ્યમ વર્ગના હોય, તો આજની તારીખમાં જ્યાં ત્યાં ભટકે છે આ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ. તમે શિક્ષણ જુઓ તો એ પણ આજે ગુજરાતને ધકેલી દીધું છે 8મા ક્રમે. આ નંબરની વાત કરે છે, આ જીતે ગુજરાતની વાત કરે છે, ખેલે ગુજરાતની વાત કરે છે. આ સરકાર શું કરવા બેઠી છે એ મને સમજાતું નથી. હું એટલું કહેવા માંગુ છું પીએમ અને સીએમને, આજની તારીખમાં જ્યાં 3 દિવસ આપણા મોદી સાહેબ ગુજરાતમાં આવેલા છે, આજની રાત્રે જ, તો હું એમ કહેવા માંગુ છું પીએમને અને સીએમને, એક ખેડૂત તરીકે કે આજે ગુજરાતનો હરેક નાગરિક, હરેક વિદ્યાર્થી, કોઈ પણ જ્ઞાતિનો, હું 18 વર્ષની વાત કરું છું, નેતાઓના છોકરાઓ, એમએલએના છોકરાઓ આજની તારીખમાં વિદેશોમાં ભણે છે, પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે. હું પીએમને એટલું કહેવા માંગુ છું, આમ જનતા, આમ ગરીબ, શોષિત, વંચિત અને મારો ખેડૂત, મારો કિસાન, આજની તારીખમાં ફીયુ ભરવાના પણ અમારા ખેડૂતના દીકરાને ફાફા છે. અને એમઓયુની વાતો કરે છે આ સરકાર. એવું તો ગુજરાતને શું આપી દીધું છે આ પીએમએ કે આજ મારો ખેડૂત દવા પીવાના, ગટગટાવી જવાના વારા આવ્યા છે, આપઘાત કરવાના વારા આવ્યા છે આજની તારીખમાં. આ કિસાનને 5 વર્ષથી તમે જો અતિવૃષ્ટિ, અતિ વરસાદ, અતિ માવઠા, કરા ખરવા, વાવાઝોડા આવવા,
તો આની કેમ નોંધ નથી લેતા? આ સરકારને સીબીઆઈ દેખાય છે, ઈડી દેખાય છે, કાયદો દેખાય છે, અને મારા ખેડૂત, આ જગતનો અન્નદાતા, જગતનો પાલનહાર, આજની તારીખમાં સરકારી કચેરીઓમાં પણ ધક્કા ખાઈ ખાઈને જ મારો ખેડૂત અડધો થઈ રહ્યો છે. જમીન માપણીની વાત હોય, સહાયની વાત હોય, તો શું આપી દીધું આ સરકારે ખેડૂતોને? શું આપી દીધું છે આજની તારીખમાં? અમારા ગુજરાતના અનેક ખેડૂતને શું આપી દીધું આ સરકારે? હું પીએમ સાહેબને એટલું કહેવા માંગુ છું, નેતા તમારા મસ્ત, પ્રજા ત્રસ્ત. ધિક્કાર છે આવી સરકારને. આ ક્યાંનો ન્યાય છે? તમે 3 દિવસ ગુજરાતમાં આવો છો તો તમને ખેડૂતનું કંઈ દેખાતું નથી, તમને ભાવની કંઈ ખબર નથી, એમ તમને જણસીની પણ ખબર નથી. ખેડૂત ક્યાં જઈને બેસી રહ્યા છે, શું કરી રહ્યો છે, એ તો તમે વિચારો. તમે ઓપનિંગોમાં તમે મસ્ત છો, તમે એમઓયુ કરો તો મસ્ત છો, તમે ક્યાંય ક્રિકેટના મેદાનોમાં જશ લેવો, તમારે મજા લેવી તો તમારી પાસે ટાઈમ છે. ખેડૂતનો એક અવાજ